હેલો, આજે આપણે સેમસંગના લેટેસ્ટ વિઝન એઆઈના એક ફીચર વિશે વાત કરીશું જેનું નામ છે એઆઈ કસ્ટમાઇઝેશન મોડ. હવે આ એઆઈ કસ્ટમાઇઝેશન મોડનો યુઝ શું છે પહેલાં એ સમજી લઈએ. એઆઈ કસ્ટમાઇઝેશન મોડ ત્યારે કામમાં આવશે જ્યારે તમે કોઈ અલગ અલગ કન્ટેન્ટ જોતા હો અને એમાં કોઈ સેટિંગ્સ તમારે ચેન્જ કરવાની જરૂર ના પડે અને આપને આપ લઈને એ માટે તમને એઆઈનો ફીચર અહીંયા કામમાં આવે છે. ચલો હું બતાવું કેવી રીતે આ કામ કરે છે. સૌથી પહેલાં તમારે સેટિંગ્સમાં જવાનું છે. સેટિંગ્સમાં તમને એક ઓપ્શન આવશે ઓલ સેટિંગ્સનો ઓપ્શન. ઓલ સેટિંગ્સમાં તમે નેવિગેટ કરશો એડવાન્સ ફીચર્સમાં અને બાય ડિફોલ્ટ તમે જુઓ છો એઆઈ મોડનો ઓપ્શન ઓફ છે, તો આપણે ઓફ કરીશું, ઓન કરીશું. ઓન કર્યા પછી નીચે તમને ઓપ્શન દેખાય છે એઆઈ કસ્ટમાઇઝેશન મોડ. સો જેવું આની પર ક્લિક કરશો તો એક ઓપ્શન તમને આવશે અને જેમ તમે જોઈ રહ્યા છો અહીંયા સ્પોર્ટ્સ, મૂવી અને જનરલ જેમ તમે ડ્રામા, સિરિયલ્સ વગેરે જુઓ એના માટે સેટિંગ છે. તો તમે ઈચ્છો કે સ્પોર્ટ્સમાં કન્ટેન્ટ કેવું દેખાવું છે, જેમ કે પાછળ એક આપણું કન્ટેન્ટ ઓલરેડી ચાલે છે આઈપીએલ લેટેસ્ટ, તેમાં તમને એક 4 અલગ અલગ સેમ્પલ જોવા મળશે. હવે હું ઈચ્છું છું કે મારી અંદર જ્યારે હું સ્પોર્ટ્સ કન્ટેન્ટ જોઉં તો બ્રાઇટનેસનું લેવલ લગભગ આ હોવું જોઈએ, તો હું એ સિલેક્ટ કરી દઉં. પછી કોન્ટ્રાસ્ટ કેવો હોવો જોઈએ, તો ઈચ્છું છું કે કોન્ટ્રાસ્ટ આ લેવલ ઉપર આવો, રાઈટ. સેટિંગ મને ખબર છે. અને કલર્સ હું ઈચ્છું છું કે થોડો વાઇબ્રન્ટ કલર રહે, તો હું સૌથી જે બ્રાઇટેસ્ટ અને વાઇબ્રન્ટ કલર છે એ સિલેક્ટ કરી દઉં છું, રાઈટ. અને જેવું આ ઓપ્શન સિલેક્ટ કરી લઉં છું એટલે આ ઓપ્શન જેવું સ્પોર્ટ્સ ઇવેન્ટ ડિટેક્ટ થશે એ આપોઆપ લાગુ પડી જશે. સિમિલરલી તમે મૂવીઝમાં અને જનરલમાં પણ આ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. હું મૂવીઝમાં તમને એકવાર પાછું કરી બતાવું કે મૂવીઝમાં બ્રાઇટનેસ હું કેવા લેવલનું જોવા માગું છું. હવે હું પ્રિફર કરું છું કે મૂવી હું 3 થી 4 કલાક જોઈશ, તો એની બ્રાઇટનેસ થોડી ઓછી હોય તો હું ઓછી બ્રાઇટનેસ સિલેક્ટ કરીશ. કોન્ટ્રાસ્ટ મને આ લેવલ ઓકે લાગે છે તો હું આ સિલેક્ટ કરી દઈશ. અને કલર્સ હું થોડા વોર્મ ઈચ્છું છું કારણ કે બ્લુ લાઇટ મને એટલું ગમતી નથી, તો હું એને અહીંયા આવી રીતે સેટ કરી દઈશ. અને જેવું આ કલર ટોન ને બધું સેટ કરી દઈશ તો આ સેટ થઈ. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે મૂવીઝ લાગશે તો આ સેટિંગ આપોઆપ લાગુ પડી જશે અને મારે મેન્યુઅલી કંઈ પણ કરવાની જરૂર નહીં પડે. તો આ હતું સેમસંગનું લેટેસ્ટ એઆઈ કસ્ટમાઇઝેશન મોડ. આઈ હોપ કે તમને આ ફીચર પસંદ આવ્યો હશે. થેન્ક યુ.